રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત જાફરાબાદ તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ ગૌશાળા જાફરાબાદ ખાતે આયોજન કરવામાં આવેલ, જેમાં આપણા તાલુકાના તાલુકા પ્રમુખશ્રી તથા જિલ્લાના કારોબારી ચેરમેનશ્રી તથા તાલુકા ભાજપ પ્રમુખશ્રી તથા તાલુકાના મહાનુભાવો તેમજ તાલુકાના અધિકારી, જિલ્લાના અધિકારી, મામલતદારશ્રી, ડીડીઓશ્રી તથા હું ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ એગ્રીકલ્ચર અને આત્મા ડાયરેક્ટર અને આ મેળામાં જે અલગ અલગ વિભાગના કર્મચારીઓ તેમજ વિશાળ સંખ્યાના તાલુકાઓમાંથી આવેલા ખેડૂત ભાઈઓ અને બહેનોએ ખૂબ સારી રીતે આ મેળામાં ભાગ લીધો, જેમાં વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા તેઓને ખેતીને લગત કે જે કામ માટે ખેતીમાં જે આગામી સિઝનમાં ખેતી કરવાની છે તે અંતર્ગત તેઓને માર્ગદર્શન ખેતીના પાકો વિશે આપવામાં આવેલું, પ્રાકૃતિક ખેતી વિશે કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું, તેમજ જે ખેડૂત અનુભવીઓ જે પ્રાકૃતિક કૃષિ કરે છે, જે આપણા રાજ્યપાલશ્રી અને આપણા મોદી સાહેબ તથા આપણા સીએમ સાહેબની કહેલ છે કે પ્રાકૃતિક ખેતી, તે વિશે પણ ખેડૂતોએ પોતાને ખેતીમાં કરેલ પ્રાકૃતિક ખેતી વિશે એના અનુભવો સાથે ખેડૂતોને માર્ગદર્શિત કરવામાં આવેલા, જે અંતર્ગત ખેડૂતોને અહીંયા 12 જેવા સ્ટોલ છે, જેમાં લાઈવ ડેમોન્સ્ટ્રેશન તથા ખેડૂતોને જે લગત છે તેના સ્ટોલ પણ એવો ઉપલબ્ધ છે, તેઓના સ્ટોલની પણ ખૂબ સારી મુલાકાત કરી અને આ ખૂબ સારો અને ખેડૂતોને બહુ ઉપયોગી આ કાર્યક્રમ રહ્યો છે.